પૂરતી ઊંઘ કરીએ છીએ છતાં પણ આપણે આળસ અને થાક લાગે છે, સાથે વિટામિન B12 કે પછી વિટામિન ડી તે ઘટતું હોય છે, સાથે ઘણી વખતે પાચન મંદ પડતું હોય છે, કબજિયાત રહેતી હોય છે અને આખો દિવસ બેચેની ભર્યો રહેતો હોય છે, આળસ આવતી હોય છે. પરંતુ આપણે ઘણા બધા રિપોર્ટ કરાવીએ છીએ તો એ બધા રિપોર્ટમાં માત્ર ને માત્ર B12 કે પછી D3 ઓછું રહેતું હોય છે. સાથે સાથે તેમને આપણે ઇન્જેક્શન કે ગોળીઓ પણ લેતા હોઈએ છીએ, છતાં પણ આપણે આ જે તકલીફ છે તે તેવી ને તેવી રહેતી હોય છે. તો એ પાછળનું કારણ, તો જી હા મિત્રો, એ પાછળનું કારણ એટલે કે ફેટી લીવર છે. અને જ્યારે આપણે ઘણી વખતે સોનોગ્રાફી કરાવીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે ફેટી લીવર નામની તકલીફ છે. અને મિત્રો, આ જે ફેટી લીવર તે આપણા માટે, તમારા માટે એક વોર્નિંગ એલાર્મ છે, એટલે કે મિત્રો એક લાલ બત્તી સમાન છે. અને જ્યારે ડોક્ટર પણ કહેતા હોય છે કે જ્યારે આપણે રિપોર્ટ બતાવીએ કે તમને ગ્રેડ 1 અથવા તો ગ્રેડ 2 ફેટી લીવર છે, અને એ પણ એવું પણ કહે છે કે કંઈ ગભરાવા જેવું નથી, પણ ધ્યાન રાખજો. તો આ જે ધ્યાન રાખવાની બાબત કે એ આજના દિવસથી જ આપણે શરૂ કરીએ તો જરૂરથી આપણે જે ફેટી લીવરની બીમારી અને સાથે જે તેમાં આથી આગળ વધતા જે ભયંકર રોગો છે તેનાથી આપણે જરૂરથી બચી જઈએ છીએ. તો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ડોક્ટર રાજન, અને આજે આપણે વાત કરીએ કે ફેટી લીવર થવા પાછળનું કારણ, તેમના લક્ષણો અને તેમને જડમૂળમાંથી દૂર કરવા માટે અને સાથે તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તે જરૂરથી આજના વિડીયોમાં આપણે જાણીએ. જે તમારું લીવર મેટાબોલિઝમ છે તે ધીમે ધીમે કરીને મંદ પડી જતું હોય છે, અને સાથે સાથે તેને કારણે સતત વજનમાં વધારો થવો, સાથે પાચન મંદ પડવું, ઘણી વખતે કબજિયાત રહેવી, જમ્યા પછી સતત ગેસ અથવા તો આફરો ચડવો, ખાટા તીખા ઓડકાર આવવા, સાથે પેટમાં ઘણી વખતે જમણા ભાગમાં ઝીણું ઝીણું થોડું થોડું દુખ્યા રાખવું. આ જે તમામ લક્ષણો છે તે ફેટી લીવરના છે. અને આ જે બિનજરૂરી ફેટ જ્યારે તેમાં જમા થાય છે અને તેને આપણે ફેટી લીવર તરીકે આપણે ઓળખીએ છીએ. પરંતુ લીવરમાં વધારે ને વધારે ફેટ જમા થતી હોય છે અને પરિણામે તેમાં ચિકાસ વધે છે, અને પરિણામે આપણું પાચન પણ મંદ પડે છે. અને સાથે સાથે આપણે ગમે તેટલું આપણે સારો ખોરાક લઈએ, પૌષ્ટિક ખોરાક લઈએ, છતાં પણ આપણા શરીરમાં વિટામિન B12 સાથે વિટામિન ડી, કેલ્શિયમ, મેગ્નેશિયમ આવા તમામ મિનરલ્સ કે પછી વિટામિન્સની ઉણપ રહેતી હોય છે. પૂછો કેમ? કારણ કે જ્યારે લીધેલો ખોરાક છે તેમનું સરળતાથી પાચન નથી થતું, અને એ જે અપાચ્ય ખોરાક છે તો સ્વાભાવિક છે તેમાંથી આપણે વિટામિન્સ કે મિનરલ્સ નથી જ મળવાના. તો જી હા મિત્રો, જ્યારે આપણા શરીરમાં ફેટી લીવર નામક બીમારી આવે તો પરિણામે આપણા શરીરમાં વિટામિન B12, D3 પણ ઘટી જતા હોય છે. અને એ પાછળનું મુખ્ય કારણ કે ફેટી લીવરને કારણે તમારું જે પાચન મંદ પડે છે તે છે. અગત્યની વાત એ પણ કરીએ કે આ સમયમાં તમે કેટલા લોકોના મોઢે સાંભળ્યું હશે કે જે લોકો આલ્કોહોલ પીવે છે તો તે લોકોને ફેટી લીવર આવતું હોય છે. જી હા, એ વાત સાચી છે. પરંતુ આ સમયમાં તો કે જે લોકો આલ્કોહોલ નથી લેતા એવા લોકોને પણ ફેટી લીવર નામની બીમારી આવતી હોય છે, કે જેમને આપણે નોન આલ્કોહોલિક ફેટી લીવર તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ પાછળનું મુખ્ય કારણ કે જે તેમનું બેઠાડું જીવન, સાથે જંક ફૂડ કે પછી કસરતનો અભાવ રહેવો, અથવા તો ઘણી વખતે તેમનું પાચન મંદ હોવું, આ જે તમામ કારણો છે કે તે નોન આલ્કોહોલિક ફેટી લીવર માટેના કારણો છે. મિત્રો, તમને કદાચ ખબર પણ હશે કે લીધેલો ખોરાક આપણો નથી, પરંતુ પચાવેલો ખોરાક જ આપણો છે. કે જ્યારે આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ અને એ જે ખોરાકનું પાચન થાય છે અને જે બાકી રહેલો જે અપાચ્ય ખોરાક છે, એટલે કે જે ખોરાક સરળતાથી પાચન ન થયેલો હોય, કે તે જે ખોરાક છે તે આપણા શરીરમાં પડ્યો રહે છે. અને એ જે પડી રહેલો ખોરાક કે જેમાંથી આમ બને છે, આ આમ એટલે કે શરીર માટે બિનજરૂરી કચરો, અને આ જે આમ છે તે ધીમે ધીમે કરીને લીવરમાં જમા થાય છે, અને તે જે ફેટના રૂપમાં તે પરિણમે છે, અને પરિણામે આપણને ફેટી લીવર નામની બીમારી આવતી હોય છે. અને સાથે સાથે તેને કારણે ધીમે ધીમે લીવર મેટાબોલિઝમ ધીમું પડે છે. આ સમયમાં કેટલાક લોકો એવા પણ છે કે તે કહેતા હોય છે કે સાહેબ, અમે તો બહારનું પણ નથી ખાતા, છતાં પણ મને આ ફેટી લીવર નામની સમસ્યા છે. પરંતુ જો જ્યારે એમના જીવનમાં જ્યારે કસરતનો અભાવ રહેવો, સાથે તેમનું પાચન મંદ રહેવું, તો જરૂરથી તે લોકોને પણ ફેટી લીવર નામની બીમારી આવતી હોય છે. પરંતુ આ જે ફેટી લીવર, તેનાથી બચવા શું કરવું જોઈએ, અથવા તો તેને કુદરતી રીતે દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ, તો જરૂરથી આપણે એવા 3 થી 4 ઉપાય આપણે આજના વિડીયોમાં જાણીએ. કે તેમાં સૌથી પહેલા એટલે કે આપણે રોજ સવારે એક ડિટોક્સ ડ્રિંક પીવાનું છે. ડિટોક્સ ડ્રિંક એટલે કે જે તમારું લીવર છે તેમને તે સરળતાથી તે સાફ કરે છે. એટલે કે મિત્રો, લીવર કે જે તમારા શરીરનું એન્જિન છે, ગાડી કે જે તેમનું મુખ્ય હૃદય એટલે કે તેમનું એન્જિન,
તો એવી જ રીતે આપણા શરીરની જે ચલાવનારું એન્જિન એટલે કે લીવર છે. મિત્રો આ જે ડિટોક્સ ડ્રિંક કે જેમાં હળદર, સૂંઠ અથવા તો આમળા કે જેમનું નવસેકું પાણી કરી તે રોજ સવારે ખાલી પેટે પીવાનું છે. કે જે લોકોને પિત્ત પ્રકૃતિ રહેતી હોય તો જરૂરથી એ લોકો આમળાનું પાણી પી શકે છે. સાથે જે લોકોને વાયુ પ્રકૃતિ રહેતી હોય તો તે લોકો સૂંઠનું પાણી પી શકે છે. અને સાથે જે લોકોને કફ પ્રકૃતિ રહેતી હોય તો એ લોકો હળદરનું પાણી પી શકે છે. તો સરવાળે જે આપણે 3 ઔષધિઓ જણાવી તે તમામ 3 ઔષધિઓ છે તે શક્તિશાળી છે. પૂછો કેમ? કારણ કે તે લીવરને સરળતાથી કુદરતી રીતે તે ડિટોક્સ કરી નાખે છે. પરિણામે જે તમને ફેટી લીવર નામની જે સમસ્યા છે તેનાથી તમે લોકો બચી શકો છો. સાથે તેમની બીજી અને સર્વશ્રેષ્ઠ ઔષધિ એટલે કે ભૂમિ આમળા. જ્યાં મિત્રો ચોમાસામાં ઠેર ઠેર જગ્યાએ ઉગી નીકળતી આ જે ભૂમિ આમળા નામની વનસ્પતિ ઔષધિ કે જેમનું આપણે સેવન કરીએ અથવા તો જે તેમના પાવડરનું પણ સેવન કરી શકીએ તો તેનાથી આપણું લીવર છે તે કુદરતી રીતે ડિટોક્સ થઈ જતું હોય છે. પરિણામે જે સાથે સાથે તમારા શરીરમાં અથવા તો જે તમારા લીવરમાં રહેલા જે ખરાબ દ્રવ્યો, બિનજરૂરી કચરો કે પછી બિનજરૂરી ફેટ એ સરળતાથી તે સાફ થઈ જતી હોય છે. પરિણામે જે ફેટી લીવર અને જે તેનાથી આવતા જે કોમ્પ્લિકેશન છે તેનાથી પણ તમે બચી શકો છો. સાથે સાથે ત્રીજું એટલે કે મિત્રો આજના સમયમાં કેટલા લોકો એવા છે કે જે લોકોને રાત્રે મોડું ભોજન અથવા તો ઘણી વખત લાઈફસ્ટાઈલ એ પ્રકારની રહેતી હોય તો તેવા લોકો માટે તો ખાસ એટલે કે લાલ બત્તી સમાન કે તે લોકો જો રાત્રિનું ભોજન આપણે મોડું કરીએ તો જરૂરથી તે લોકો માટે પાચન મંદ પડે છે અને પરિણામે આપણું જે લીવર છે તે ધીમું કામ કરે છે અને પરિણામે જે લીવર છે તે ફેટી લીવર નામની સમસ્યા ભોગવે છે. તો જી હા મિત્રો, જો આપણે સાંજનું ભોજન એટલે કે રાત્રિનું ભોજન સાંજે 8 અથવા તો 8:30 સુધીમાં આપણે કરી લઈએ તો જરૂરથી તો તમારા માટે તે શ્રેષ્ઠ ગણાય છે. અને આ સમયમાં કેટલા લોકો એવા પણ છે કે તે લોકોની લાઈફસ્ટાઈલ, ઓફિસ વર્ક કે જોબ રહેતી હોય છે તો તે લોકો જરૂરથી સાંજે મોડા જમતા હોય, પરંતુ એ લોકો માટે ખાસ કે તે લોકો હળવું ભોજન લે, સાથે હળવો ખોરાક લે એટલે કે સુપાચ્ય ખોરાક પચવામાં હળવો હોય તો એવો ખોરાક લે તો જરૂરથી તો તે લોકો માટે જે ફેટી લીવરની સમસ્યા છે તે લોકો બચી શકે છે. સાથે સાથે આજના સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને બેઠાડું જીવન વધી ગયું છે, ઓફિસ વર્ક વધી ગયું છે, પરિણામે કસરતને ટાઈમ આપી ના શકે અથવા તો આળસ આવી અને આજે કસરત જો એ લોકો નહીં કરે તો જરૂરથી એ લોકો માટે ફેટી લીવર નામની બીમારી આમંત્રણ આપે જ છે. કારણ જો એ લોકો કસરત કરે તો જરૂરથી જો તેમના શરીરમાં રહેલું જે બિનજરૂરી સુગર, બિનજરૂરી કચરો અથવા તો બિનજરૂરી ફેટ છે તે કુદરતી રીતે તે બંધ થઈ જતું હોય છે અને પરિણામે તે લોકો ફેટી લીવરની સમસ્યાથી તે લોકો બચી શકે છે. માટે મિત્રો જરૂરથી રોજિંદા જીવનમાં નિત્ય આપણે કસરત, યોગા, પ્રાણાયામ અથવા તો હળવી એક્સરસાઇઝ આપણે જરૂરથી કરવી જોઈએ. માટે મિત્રો જરૂરથી જો આપણે લીવરને આપણે યોગ્ય રીતે સાચવીએ અને આપણે જે યોગ્ય સમયે જે ફેટી લીવરની જો આપણે સારવાર કરીએ તો જરૂરથી આપણે ફેટી લીવર જે નામની બીમારી અને જે તેનાથી આવતા જે ભયંકર કોમ્પ્લિકેશન તેનાથી આપણે બચી જઈએ છીએ. અને મિત્રો જો તમે પણ ફેટી લીવર નામની બીમારીથી બચવા માંગતા હો અથવા તો તમને જો ફેટી લીવર છે અને તેમને કુદરતી રીતે જળમૂળમાંથી દૂર કરવા માંગતા હો તો જરૂરથી નીચે આપેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો. અને આશા રાખું છું મિત્રો આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને આ સમસ્યા રહેતી હોય છે તો એ લોકો પણ આ સૂચનનું પાલન કરે. અને મિત્રો આવી વધુને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, કારણ કે અમે લોકો તમારા સ્વાસ્થ્યની ચિંતા માટે જરૂરથી છીએ. તો મિત્રો ત્યાં સુધી રજા લઉં છું. જય ધન્વંતરી, જય આયુર્વેદ.